સમાચાર મળી રહ્યા છે। સાણંદમાં હોમગાર્ડ પર ટ્રક ચડાવી મોત નિપજાવવાના કેસના 3 આરોપીઓ ઝડપાયા છે। પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો હોમગાર્ડ જગદીશ પટેલ કે જેઓ ફરજના ભાગરૂપે ટ્રકને રોક્યો હતો, તો જે ટ્રક રોકવામાં આવ્યો હતો, ટ્રક ચાલક દ્વારા હોમગાર્ડ ઉપર ટ્રક ચડાવવામાં આવી હતી કે જે ઘટનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ટ્રક ચાલકે હોમગાર્ડ પર ટ્રક ચડાવી દીધી હતી। તો આ કેસમાં પોલીસે શંકરસિંહ ઉર્ફે લાલો લક્ષ્મણસિંહ ચૌહાણ, ઉંમર વર્ષ 32, રહેવાસી ખોડમાલ ગામ કે જેઓની ધરપકડ કરી છે કે જે ટ્રક ડ્રાઈવર છે। તો સાથે બેસેલ ઈસમ કે શૈતાનસિંહ ઉર્ફે નેકો સુરેન્દ્રસિંહ રાવત કે ઉંમર વર્ષ 22, ટોગી ગામ કે જેની પણ ધરપકડ કરવામાં આવી છે। સાથે મંગલસિંહ ઉર્ફે હરી જાલમસિંહ રાવત, ઉંમર વર્ષ 27, ને પણ ઝડપી અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।